નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આપણે રિવિઝનના વિડિયો લેક્ચરમાં ગાલા અસાઇનમેન્ટ બરાબર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બીએ એમાં આગળના રિવિઝનના વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 2 એમાં વિભાગ એ બી અને સી ભણેલા બરાબર. આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિભાગ એ બી સી ભણેલા, તો બીએમાં ગાલા અસાઇનમેન્ટમાં પ્રશ્નપત્ર 2માં આપણે આ લેક્ચરમાં વિભાગ ડી ભણવાનો છે. તો પ્રશ્નપત્ર 2માં આગળના વિડિયો લેક્ચરમાંથી તમે વિભાગ એ બી સીનું રિવિઝન કરી લેજો બરાબર. આ વિડિયો લેક્ચરમાં આપણે વિભાગ ડીથી શરૂઆત કરીએ. આમાં ટોટલ તમારે 8 પ્રશ્નો લખવાના હોય છે બરાબર. 48 થી 59 નંબરના પ્રશ્નો હોય, એમાંથી કોઈ પણ તમે 8 પ્રશ્નો લખી શકો. પ્રત્યેકના 3 ગુણ એટલે 24 માર્ક્સનો વિભાગ થાય આખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, સત્તા સોંપણીનું મહત્વ સમજાવો. તો પહેલા તો સત્તા સોંપણી એટલે શું, તો કે એ સીધી વાત છે. આપણી પાસે જે સત્તા હોય, હુકમ આપવાની, નિર્ણય લેવાની, ખર્ચો કરવાની સત્તા, એમાંથી આપણે કોઈ વ્યક્તિને કાર્ય સોંપીએ અને એ કાર્ય અંગેની એને સત્તા પણ આપીએ કે ભાઈ થોડીક સત્તા બરાબર, આ નિર્ણયો તું લઈ શકે, આટલા લોકોને હુકમ કરી શકે, તો એ સત્તા આપી કહેવાય, સત્તા સોંપણી કરી કહેવાય. તો સત્તા સોંપણીથી ફાયદા શું થાય, તો સત્તા સોંપણીનું મહત્વ એમાં પહેલું છે કાર્યક્ષમ સંચાલન. તો ભાઈ આપણે સત્તા સોંપણી કરીએ એટલે જે ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓ છે એની કામગીરી ઘટી જાય. ઉચ્ચ સપાટી પાસે બધી સત્તા હોય, ત્યાં સંચાલકોને એ બધા હોય બરાબર, એ તમને ખ્યાલ છે. તો આપણે સત્તા સોંપણી કરીએ એટલે ઉચ્ચ સપાટી છે ત્યાંના સંચાલકો છે એ થોડીક બીજાને સત્તા આપી દે એટલે એનું કામ ઘટી જાય. રોજિંદા કાર્યો હોય, નાના મોટી નિર્ણયો લેવાના હોય, એ બધી સત્તા સોંપી દેવામાં આવે. એટલે ઉચ્ચ સપાટીના સંચાલકો છે ને એનું નાના મોટા રોજિંદા કાર્યો પર ધ્યાન ન આપવું પડે, એને ખાલી મહત્વના વિષયો પર જ ધ્યાન આપવું પડે. એટલે મેઇન વિષય પર ધ્યાન આપે એટલે ધ્યેય સિદ્ધ કરી શકે અને સારી રીતે સંચાલન કરી શકે. એના પછી બીજું છે કર્મચારીનો વિકાસ થાય. આપણે સત્તા આપીએ કર્મચારીને એટલે એને વિવિધ નિર્ણયો લેતા આવડે બરાબર. કર્મચારીને નિર્ણયો લેતા આવડે, એનો આત્મવિશ્વાસ વધે, એ વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લે તો એની નિર્ણય શક્તિ ડેવલપ થાય બરાબર. ડિસિઝન પાવર એનો ડેવલપ થાય અને કર્મચારીનો વિકાસ થાય. અભિપ્રેરણ એટલે પ્રોત્સાહન. કોઈને સત્તા આપીએ ને તો એને પ્રોત્સાહન મળે. સત્તા સોંપણી દ્વારા કર્મચારીને એની પ્રતિભા વિકસાવવાની બરાબર, એની પર્સનાલિટી વિકસાવવાની, એનું વ્યક્તિત્વ વિકસાવવાની તક મળે છે. સામેવાળાને સત્તા આપીએ તો એની અંદર જે ગુણ છે એ બહાર આવશે. એના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા થાય. અધિકારી જ્યારે એના તાબેદારને, મદદનીશને, એના આસિસ્ટન્ટને કાર્ય સોંપે ને સાથે જવાબદારી એ સોંપે અને સત્તા પણ સોંપે, તો એ તાબેદાર ખાલી કામ નથી કરતો બરાબર, એટલે કામ તો એ કરે જ પણ ખાલી કામ ન કરે. એ કામ સફળ થાય ને તો એનું આત્મસન્માન, એની સેલ્ફ રિસ્પેક્ટ, એનો સેલ્ફ કોન્ફિડન્સ વધે અને કર્મચારીને પ્રોત્સાહન મળે. વિશિષ્ટીકરણનો લાભ. વિશિષ્ટીકરણ એટલે બધા કાર્યો કંઈક વિશિષ્ટ રીતે થાય. એ કઈ રીતે, તો કે એકમમાં કામ કરતી બધી વ્યક્તિઓ પાસે બધાય પ્રકારના કામ કરવાની કુશળતા ન હોય. સીધી વાત છે, તમે હોય કે હું હોય, આપણી પાસે બધાય કામ કરવાની કુશળતા નથી બરાબર. એ એકદમ નોર્મલ વસ્તુ છે. તો આપણે સત્તા સોંપણી કરી એટલે જે વ્યક્તિને જે કામ આવડતું હતું ને એ કામ સોંપી દીધું, જવાબદારી સોંપી દીધી અને જ્ઞાન લાયકાત જોઈને એને સત્તા પણ સોંપી દીધી, એટલે એ કામ હવે વિશિષ્ટ રીતે થશે. વિશિષ્ટીકરણનો લાભ મળે. સંકલન જળવાઈ રહે. સત્તા સોંપણીના કારણે મદદનીશ અને ઉપરી અધિકારી એ સંબંધો સ્થપાય છે. જેણે આપણને સત્તા આપી છે એ આપણો ઉપરી છે, આપણે એના મદદનીશ છીએ. સત્તા સોંપણી કરીએ એટલે મદદનીશ અને ઉપરી એના સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્ય વિશે નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે. એને સત્તા મળી છે, એની સફળતાની નોંધ લેવાય છે, એના અભિપ્રાયોને સ્થાન મળે છે. જેને સત્તા મળી છે બરાબર, એનું કામ સફળ થશે તો એને કંઈક બોલવાની, એના વિચારો રજૂ કરવાની તક મળશે. અને એકમમાં અંદરના સંબંધો, ઉપરી અધિકારી, સંચાલકો, કર્મચારી બધા વચ્ચેના સંબંધો સારા બનશે અને સંકલનનું કાર્ય સરળ રીતે થઈ શકશે. બધા કાર્યો નિયમિત રીતે થશે.
વિસ્તરણ એટલે વિકાસની તક, આપણી કંપનીને વિકાસની તક મળશે. કઈ રીતે? તો કે આપણે સત્તા સોંપી દીધી કર્મચારીઓને. ઓકે, હવે ઉચ્ચ સંચાલકો છે ને એને રોજિંદા કાર્યો પરથી ધ્યાન હટાવી લેવાનું, એ કર્મચારી કરી નાખશે અને નાના મોટી સત્તા આપી દીધી. હવે એ ઉચ્ચ સંચાલકો એકમના વિકાસનો વિચાર કરશે, એકમનો વિકાસ કરશે અને ધ્યેય સિદ્ધ કરશે. તો આ સત્તા સોંપણીનું મહત્વ હતું. એના પછી બીજો પ્રશ્ન છે, હેનરી ફેયોલના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. આ બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો હેનરી ફેયોલે ટોટલ 14 સિદ્ધાંતો આપેલા. બરાબર, હેનરી ફેયોલ આપણને તો અહીંયા 3 માર્ક્સમાં 6 સિદ્ધાંતો પૂછ્યા છે, કોઈ પણ 6 તમે આમાંથી સમજાવી શકો. ટોટલ એને 14 સિદ્ધાંતો આપેલા. આ એની સિદ્ધાંતો યાદ રાખવાની ચાવી છે. હુકા શશી દો ક રેવ્ય કેવ્ય સનો નજુ. તો પેલું છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. બીજું છે કાર્ય વિભાજન અથવા તો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. બરાબર, એના પછી છે સમાનતાનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત, રૈખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત. એના પછી આ જે વ્ય છે ને એ મેં અહીંયાથી લીધેલો છે, અહીંયાથી કે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાનનો સિદ્ધાંત. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, નોકરીની સ્થિરતાનો સિદ્ધાંત. આપણને અહીંયા આપેલું છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, તો મેં ત્યાં નોકરીની સ્થિરતા લખો તો પણ ચાલે. નવા કાર્યની પહેલનો સિદ્ધાંત, તો આપણને અહીંયા આપેલું છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત, તો નવા કાર્યની પહેલનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત. તો આ 6 સિદ્ધાંતો છે, આમાંથી કોઈ પણ 6 સિદ્ધાંતો તમે સમજાવી શકો. બરાબર, બધાનું બહુ ડિટેલમાં વ્યવસ્થિત રીતે આ સિદ્ધાંતો છે બધાય સમજાવેલા છે, બધાય વાંચી લેવાના છે અને વ્યવસ્થિત રીતે કોઈ પણ 6 સિદ્ધાંતો છે તમને સારા લાગે, ઇઝી લાગે એ તમારે સમજાવી દેવાના. એના પછી આગળનો સવાલ છે, રૈખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો. ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ રૈખિક વ્યવસ્થા તંત્ર છે. બરાબર, એમાં આખી કંપનીના જેટલા પણ માણસો છે એને આ માળખામાં આપણે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાની છે. સૌથી વધારે સત્તા કોને આપવાની? સંચાલક મંડળ પાસે હોય જ. બરાબર, આની પાસે સર્વોચ્ચ સત્તા હોય. એમાંથી અમુક સત્તા કોને આપે છે? જનરલ મેનેજરને. જનરલ મેનેજર છે ને એ એકમના 3 ભાગ પાડી દે છે, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ ને વેચાણ વિભાગ. દરેક વિભાગમાં કાર્ય પ્રમાણે 2 અધિકારીઓ રાખે છે. ઉત્પાદન વિભાગમાં ઉત્પાદન અધિકારી તો હોય જ અને સાથે ખરીદીનું કામ આની સાથે જ રાખ્યું છે એટલે ખરીદ અધિકારી. વહીવટી વિભાગ એટલે ઓફિસ વર્ક હોય આખું, તો એમાં વહીવટી અધિકારી તો હોય જ, સાથે હિસાબનું કામ રાખ્યું છે એટલે હિસાબી અધિકારી. વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી તો હોય જ, સાથે જાહેરાતનું કામ આમાં સમાવી લીધું છે એટલે વિજ્ઞાપન અધિકારી. બરાબર, તો જનરલ મેનેજરે આ બધાને એના કાર્ય પૂરતી સત્તા આપી. સત્તાની સોંપણી જુઓ ઉપરથી નીચેની રેખામાં થાય છે. આ ખરીદ અધિકારી એના હાથ નીચે કારકુન એટલે ક્લાર્ક રાખ્યા છે. ઉત્પાદન અધિકારી એના હાથ નીચે સુપરવાઇઝર રાખ્યા છે, નિરીક્ષક. બરાબર, કામકાજની દેખરેખ રાખવાવાળો વ્યક્તિ. એના હાથ નીચે એને ફોરમેન રાખ્યા છે ને એના હાથ નીચે એને કામદાર રાખ્યા છે. વહીવટી અધિકારી એ પાછા એના હાથ નીચે કારકુન એટલે ક્લાર્ક રાખ્યા છે. હિસાબી અધિકારી કારકુન રાખ્યા છે. વેચાણ અધિકારી એના હાથ નીચે સેલ્સમેન રાખ્યા છે. વિજ્ઞાપન અધિકારી એના હાથ નીચે કર્મચારીઓ રાખ્યા છે. તો આ વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉપરથી નીચે સુધી વહેંચાય છે સીધી રેખામાં. બરાબર, આ વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી સુધી સત્તાની સોંપણી સીધી રેખામાં થાય છે એટલે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. બરાબર, આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ પેલા લશ્કરમાં થતો હતો એટલે એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય. રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર છે. યાદ રાખજો, વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર રૈખિક વ્યવસ્થા તંત્ર, એનો ઉપયોગ લશ્કરમાં થતો હતો એટલે લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય. આમાં સૌથી વધારે સત્તા પેલા ઉચ્ચ સપાટીએ હોય. બરાબર, પછી સત્તાની જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ થાય એટલે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. દરેક કર્મચારીના ઉપરીને જવાબદાર હોય. બરાબર, આ સુપરવાઇઝર છે તો એ ઉત્પાદન અધિકારીને જવાબદાર હોય. આ વ્યક્તિ છે તો એ જનરલ મેનેજરને જવાબદાર હોય. એ સંચાલક મંડળને જવાબદાર હોય.
અને જેમ આપણે ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ સત્તાનું પ્રમાણ ઘટતું જાય, બરાબર. દરેક વિભાગમાં વિભાગીય અધિકારીની નિમણૂક કરી છે, બરાબર. દરેક વિભાગનો અધિકારી છે પોતાના ઉપરીને જવાબદાર હોય, પોતાના વિભાગ પૂરતી એને સત્તા આપવામાં આવી છે. આ વ્યવસ્થા તંત્રની રચના વિભાગના આધારે થઈ છે, એટલે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવાય, બરાબર. પછી આ એની આકૃતિ આપણે ભણ્યા, પછી આકૃતિની સમજૂતી આપી દેવાની કે ભાઈ સર્વોચ્ચ સત્તા કોની પાસે હતી? સંચાલક મંડળ પાસે. એ મોટા મોટા નીતિ વિષયક અગત્યના નિર્ણયો લે. એની પાસેથી અમુક સત્તા કોણે મેળવી? જનરલ મેનેજરે. એનું કામ મુખ્ય અધિકારી, બરાબર. આ બધા વિભાગીય અધિકારીઓ છે, આ મુખ્ય અધિકારી છે. એની આગળ કે વ્યવસ્થા તંત્રમાં એને 3 ભાગ પાડ્યા છે: ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ ને વહીવટી વિભાગ. એમાં અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરી છે. અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુન, કર્મચારીની નિમણૂક કરી છે. આમ સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ સુધી વહેંચી દીધી છે. અને જવાબદારી છે દરેક વ્યક્તિ એના ઉપરીને જવાબદાર હોય, એટલે જવાબદારી ક્યાંથી ક્યાં જાય છે? તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ, બરાબર. અને જ્યાં એકમનું કદ નાનું હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય, એવા એકમમાં આ વ્યવસ્થા તંત્ર વધારે ઉપયોગી થાય. એના પછી આગળનો પ્રશ્ન છે અવૈધિક વ્યવસ્થા તંત્રની 6 લાક્ષણિકતા સમજાવો. એ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આપણી કંપનીમાં, બરાબર, કર્મચારી વચ્ચે જે મિત્રતાના ગ્રુપ બને છે, મિત્રોનું ગ્રુપ બને છે, કોઈ 3 વ્યક્તિનું ગ્રુપ બને, કોઈ 5 વ્યક્તિનું ગ્રુપ બને, કોઈ 6 વ્યક્તિનું ગ્રુપ બને, કોઈ 2નું ગ્રુપ બને. તો આપણી કંપનીમાં જે નાના નાના ગ્રુપ બને છે ને એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એનું માળખું અવૈધિક છે, એટલે કઈ વિધિસર નથી બનેલા, બરાબર, પદ્ધતિસર નથી બનેલા. અંદરોઅંદરના સંબંધોમાંથી આ માળખા બનેલા છે અને કુદરતી રીતે એની રચના થાય છે. કોઈ સંચાલકોએ એ ગ્રુપ બનાવ્યા નથી. માનવ વર્તણૂક પર આધારિત, જેના લાગણી, શોખ, ટેવ સરખા હોય એ લોકો ગ્રુપ બનાવે. પરિવર્તનશીલ છે, બરાબર. કોઈ કર્મચારી છે બીજી કંપનીમાં જતો રહીએ, બીજા વિભાગમાં જતો રહીએ તો એનું ગ્રુપ બદલાઈ જાય. સાર્વત્રિક છે, એટલે ખાલી ધંધામાં જ નહીં પણ હોસ્પિટલમાં, શાળામાં બધે આવા ગ્રુપ તો જોવા જ મળે. અવૈધિક માહિતી સંચાર થાય, માહિતીની આપલે થાય ને તો એ ગ્રુપ છે, બરાબર, મિત્રોનું ગ્રુપ છે, તો મૌખિક સ્વરૂપે માહિતીની આપલે થાય અને કઈ પદ્ધતિસર માહિતીની આપલે ન થાય. ગમે એ વ્યક્તિ ગમે એને વાત કરી શકે. નાનું કદ છે, આ જે ગ્રુપ બને છે ને એ ગ્રુપનું કદ કેવું હોય? નાનું. શું કામ? કારણ કે બહુ બધા લોકોના શોખ, ટેવ તો સરખા ન હોય, એટલે એ નાના નાના ગ્રુપ બને છે. અંકુશનો અભાવ, કોઈ કોઈના પર અંકુશ નહીં રાખે. વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક, અવૈધિક વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર જ થયો છે, એટલે એને વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક કહેવાય અને વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો પણ કહેવાય. એના પછી આગળનો પ્રશ્ન છે નિરીક્ષક કોને કહેવાય? એનું કાર્યક્ષેત્ર દર્શાવો. 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ નિરીક્ષકનો અર્થ છે કે કામદારો અને ફોરમેનના કાર્યોનું જે નિરીક્ષણ કરે એટલે દેખરેખ રાખે, બરાબર. નિરીક્ષણ કરવું એટલે દેખરેખ રાખવી. કામદારો અને ફોરમેનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કામ જે કરે ને એને શું કહેવાય? નિરીક્ષક કહેવાય. અને આ નિરીક્ષકના કાર્યો છે. એમાં તો આપણે 3 માર્ક્સનો સવાલ પૂછાણો છે, એટલે તમે કોઈ પણ 5-6 કાર્યો છે એ લખી શકો, બરાબર. આમાં તો 11 કાર્યો આપ્યા છે. કે નિરીક્ષક શું કરે છે? કામદારોના કાર્યનું આયોજન કરે છે, કાર્ય સમયસર પૂર્ણ કરે એટલે માર્ગદર્શન આપે છે, એના કર્મચારીના કાર્યો પર દેખરેખ રાખે છે, વ્યક્તિના જે ધ્યેય છે, કર્મચારીના ધ્યેય છે એને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળે છે, કર્મચારીની કાર્યક્ષમતા વધે એટલે એને અભિપ્રેરણ, પ્રોત્સાહન આપે છે, કર્મચારીમાં જૂથ ભાવના ટકાવી રાખે, માહિતી સંચાર ઝડપી બનાવે, નવી ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપે, શિસ્તની ભાવના ટકાવી રાખે, અંકુશ ન રાખે, કેળવણી, તાલીમ આપે. આ બધા નિરીક્ષકના કાર્યો છે, બરાબર. નિરીક્ષક છે ને કર્મચારીનો મિત્ર છે, દાર્શનિક છે, એટલે એને સાચો રસ્તો બતાવે છે, બરાબર. માર્ગદર્શક છે, એને ગાઈડન્સ આપે છે. તો આ બધા નિરીક્ષકના કાર્યો છે. એના પછી આગળનો સવાલ છે અભિપ્રેરણની ગમે તે 6 લાક્ષણિકતા સમજાવો. તો એ પણ 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો અભિપ્રેરણ એટલે હું તમને ટૂંકમાં કહી દઉં કે આમ તો કામ કરવાની કોઈને પ્રેરણા પૂરી પાડવી, બરાબર. કોઈની અંદર કામ કરવાની ઈચ્છા ઊભી કરવી,
બરાબર, એને એવું મોટિવેશન આપવું કે એને કામ કરવાની પ્રેરણા મળે, એને કામ કરવાની ઈચ્છા થાય, જાતે જાતે એ વધારે કામ કરવા માંડે, તો એ અભિપ્રેરણ છે. તો ચાલો, અભિપ્રેરણની લાક્ષણિકતાઓ તમારે તો કોઈ પણ 6 જ લખવાની છે, પણ અહીંયા આપણને 11 આપેલી છે. તો એ આંતરિક પ્રેરણા. અભિપ્રેરણ એક એવી શક્તિ છે, બરાબર, જે અંદરથી ઉદ્ભવે છે. મેં તમને કીધું ને, એને અંદરથી એમ થાય કે ભાઈ મારે કામ કરવું છે, તો એ અભિપ્રેરણ છે. અભિપ્રેરણ એક એવી શક્તિ છે જે માનવીની અંદરથી ઊભી થાય છે. એક એવી લાગણી છે કે જેના દ્વારા માનવીને લાગે છે કે ભાઈ મારા જીવનમાં કંઈક ઘટે છે, અને જે ઘટે છે ને એ પૂરું કરવા માટે એને અંદરથી એવી પ્રેરણા મળે છે કે ભાઈ મારે આ પ્રવૃત્તિ કરવી છે. તો ટૂંકમાં એટલી વાત આપણે કહેવાની હતી કે અભિપ્રેરણ જે છે ને એ અંદરની પ્રેરણા છે. અંદરથી આપણને એમ થાય છે કે મારા જીવનમાં કંઈક ઘટે છે ને મારે મેળવવું છે ને એના માટે મારે કામ કરવું પડશે. અભિપ્રેરણ એ મનોવૈજ્ઞાનિક માનસિક ખ્યાલ છે, અંદરથી ઊભો થતો એક ખ્યાલ છે. આપણા મગજમાંથી આપણને પ્રેરણા મળે છે. અભિપ્રેરણ એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, અને દરેકના માનસિક ખ્યાલો અલગ અલગ હોય, બરાબર. કોઈ છે એ ડરના કારણે કામ કરતો હોય, કોઈ જરૂરિયાત પૂરી કરવા કામ કરતો હોય, કોઈ લાલચના કારણે કામ કરતો હોય, કોઈ એના શોખ પૂરા કરવા માટે કામ કરતો હોય. બધાને અંદરથી અલગ અલગ પ્રેરણા મળતી હોય. કર્મચારીની કાર્યક્ષમતા વધે. એક આ વાત ફાઇનલ છે કે પ્રેરણા ગમે ત્યાંથી મળે, પણ આપણી કામ કરવાની શક્તિ વધે છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન મળે છે, એના જુસ્સામાં વધારો થાય છે અને એની કાર્યક્ષમતા વધે છે. સતત પ્રક્રિયા છે. કોઈને આપણે મોટિવેશન આપી દઈએ, પ્રેરણા આપી દઈએ તો આખી જિંદગી કામ કર્યા કરશે એવું નથી, અને અમુક અમુક સમયે અભિપ્રેરણ મળતું રહેવું જોઈએ. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થાય પછી સતત ચાલ્યા જ કરે. કર્મચારીને પ્રોત્સાહન સતત કરવા પડે, સતત દોરવણી આપવી પડે, સતત માર્ગદર્શન આપવું પડે. એકવાર પ્રોત્સાહન આપી દીધું પછી અભિપ્રેરણ બંધ નથી કરી દેવાનું. એકમની શરૂઆતથી અંત સુધી અભિપ્રેરણ સતત ચાલ્યા જ કરે. એના પછી આગળનો મુદ્દો છે ફેરબદલી દર ઘટે. તો અભિપ્રેરણના કારણે કર્મચારીને અંદરથી સંતોષ મળે છે, વધારે કામ કરવાની પ્રેરણા મળે છે. વધારે કામ કરશે તો વળતર પણ વધારે મળશે, તો એને નોકરી બદલવાનો વિચાર આવતો નથી. ઉદ્દેશોની પ્રાપ્તિ, ધ્યેય સિદ્ધ થાય. અભિપ્રેરણના કારણે કર્મચારીઓ વ્યવસ્થિત રીતે કાર્ય કરે તો એનો પણ ધ્યેય સિદ્ધ થાય અને ધંધાનો પણ ધ્યેય સિદ્ધ થાય. વિસ્તૃત ક્ષેત્ર. અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત છે. કોઈને જરૂરિયાતના કારણે પ્રેરણા મળે છે, કોઈને ઈચ્છાના કારણે પ્રેરણા મળે છે, કોઈને લાલચના કારણે પ્રેરણા મળે છે, કોઈને શોખ પૂરા કરવા માટે પ્રેરણા મળે છે, બરાબર. પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. આધુનિક સમયમાં ઉદ્યોગમાં અનેક પરિવર્તનો થતા હોય. ઉત્પાદનની રીત બદલાય, ટેકનોલોજી બદલાય, બરાબર, બધું બદલાતું રહે. તો આ બદલાવ સ્વીકારવા માટે કર્મચારીઓ તૈયાર નથી થતા, પણ જો એને પ્રેરણા આપો, અભિપ્રેરણ આપો તો એ પરિવર્તનને સ્વીકારી લે. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારીને પ્રોત્સાહન આપો તો એને કામ કરવાનો આનંદ મળે, કાર્ય સંતોષ મળે, પરિણામે એ એના અધિકારીઓને સહકાર આપે. હકારાત્મક અભિગમ. આ એક પોઝિટિવ વિચાર છે, બરાબર. કોઈને પ્રોત્સાહન આપીને કામ કરાવવું એ એક સારો વિચાર છે. કર્મચારીની સમસ્યા પણ હલ થઈ જાય છે અને એને એકમ પ્રત્યે માનની લાગણી ઊભી થાય છે. આપણે કર્મચારીને પ્રેરણા આપીએ, બરાબર, તો એને એવું લાગે કે ભાઈ પોતે સંસ્થાનો એક ભાગ છે અને એનો કર્મચારીનો અને એકમનો બેયનો વિકાસ થાય. અને આ અભિપ્રેરણ એ મેનેજમેન્ટનું, સંચાલનનું એક કાર્ય છે, બરાબર. એમાં આપણે કર્મચારી પાસેથી કામ લેવાનું છે અને સમજાવીને વ્યવસ્થિત રીતે કામ લેવાનું છે. એના પછી આગળનો સવાલ છે અંકુશના મહત્વના કોઈ પણ 6 મુદ્દા સમજાવો. 7મા ચેપ્ટરનો સવાલ છે. તો અંકુશના મહત્વમાં સૌથી પહેલા છે કે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય. અંકુશ શું કરે છે કે આપણા કામમાં કંઈ ભૂલ હોય, ખામી હોય તો એ શોધે છે અને એ ભૂલ સુધારે છે. એટલે બધા જ કાર્યો છે એ આયોજન પ્રમાણે થાય છે. બધા કાર્યો આયોજન પ્રમાણે થાય તો એકમનો ધ્યેય સિદ્ધ થાય. એના પછી અંકુશના મહત્વમાં બીજો મુદ્દો છે કે પ્રવૃત્તિઓ પર અંકુશ. એકમની વિવિધ પ્રવૃત્તિઓ છે જેવી કે ઉત્પાદન, વેચાણ, બરાબર. આ બધી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં આવે તો બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત આયોજન રીતે થાય, આયોજન પ્રમાણે કામ થાય. આયોજન અસરકારક બને એટલે આયોજન સફળ બને. નિષ્ણાંતો એવું કહે છે
કે આયોજન છે ને એ ધ્યેય સુધી પહોંચવાનો રસ્તો નક્કી કરે છે કે ભાઈ આ પ્રમાણે તમે કાર્ય કરો ને તો ધ્યેય સુધી પહોંચી જાઓ. અને અંકુશ શું કરે છે તો કે આ રસ્તામાં થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસે છે. બરાબર, આ આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવે છે. જો વિચલન એટલે ભૂલ આવે તો સુધારે છે. અને અંકુશના કારણે આયોજન સિદ્ધ થાય છે અને આયોજન સફળ બને છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, આપણા ધંધાની પ્રવૃત્તિઓ કઈ કઈ ખરીદી, વેચાણ, ઉત્પાદન, જાહેરાત, એ બધી પ્રવૃત્તિઓ છે એના પર અંકુશ રાખવામાં આવે એટલે બધી પ્રવૃત્તિ વચ્ચે સંકલન જળવાય, બધી પ્રવૃત્તિઓ સમયસર થાય, ક્રમસર થાય, કોઈ પણ પ્રવૃત્તિ આડાઅવળી થતી નથી. કાર્યનું મૂલ્યાંકન, અંકુશ શું કરે છે કે ભાઈ આપણે નક્કી કરેલા નિયમ પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવે છે. બરાબર, મતલબ કામનું ઓબ્ઝર્વેશન કરે છે. કામ વ્યવસ્થિત ન થતા હોય તો સુધારે છે. વિચલનો દૂર કરે, અંકુશ દેખરેખ રાખે પ્રવૃત્તિઓ ઉપર. આયોજન પ્રમાણે કામ ન થાય તો વિચલન આવતા હોય, ભૂલ આવતા હોય. બરાબર, તો એ વિચલન શોધે અને એમાં કામમાં સુધારો કરે ને વિચલન દૂર કરે છે. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી. સપોઝ કે આપણે કોઈ વ્યક્તિને સત્તા આપી છે, હવે એ વ્યક્તિ જો કામમાં કાંઈ ભૂલ કરશે ને તો આપણા ઉપરી અધિકારીઓને આપણે જવાબ આપવો પડશે. એટલે આપણે કોઈને સત્તા તો આપી, કાર્ય સોંપ્યું, પછી એને સત્તા આપી, પણ છતાંય આપણે એ વ્યક્તિના કામ પર અંકુશ રાખવો પડશે, કારણ કે એના ભૂલ માટે આપણે જવાબ ઉપર આપવા જવો પડે. એટલે ભૂલની શોધ, અંકુશ શું કરે છે, કર્મચારીના કામગીરીનું દેખરેખ રાખે છે. હવે જે દેખરેખ રાખે છે તો ભૂલ થઈ હોય તો આપણને મળી જાય. બરાબર, ભૂલ, મુશ્કેલીઓ દેખાય આપણને અને એ ભૂલને આપણે સુધારીએ જેથી ભવિષ્યમાં એ ભૂલનું પુનરાવર્તન ન થાય. એના પછી 9મો મુદ્દો છે લાંબા ગાળાનું આયોજન. જ્યારે આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોઈએ, બરાબર, તો અંકુશ રાખવો પડે, કારણ કે અંકુશ રાખીએ તો જ આયોજન પ્રમાણે કામ થાય અને આપણે આયોજન છે એ સફળ બનાવી શકીએ. દોરવણી એટલે માર્ગદર્શન, અંકુશ દોરવણી આપવા મદદરૂપ થાય છે, કારણ કે દોરવણી કોને આપવાની હોય, જેનાથી ભૂલ થતી હોય એને. બરાબર, તો અંકુશ શું કરે છે, આ ભૂલ શોધે છે એટલે દોરવણી આપવામાં ઈઝી પડે છે કે ભાઈ આની ભૂલ થઈ છે તો આને દોરવણી આપો. અંકુશ દ્વારા દોરવણીનું કામ સરળ બને છે. શું કામ? અંકુશ કર્મચારીના કાર્ય પર દેખરેખ રાખે, એની ભૂલ, મુશ્કેલી શોધે. હવે ભૂલ મળી ગઈ એટલે દોરવણીમાં ખાલી માર્ગદર્શન જ આપવાનું રહેશે એટલે દોરવણીનું કામ સરળ થઈ જાય. અને કાર્યક્ષમતાનું બેરોમીટર, અંકુશ એ કાર્યક્ષમતાનું બેરોમીટર છે. બેરોમીટર એટલે માપવાનું સાધન. તમારે કોઈ પણ કંપનીની કાર્યક્ષમતા માપવી હોય ને તો ત્યાં અંકુશ છે કે નહીં એ જાણી લેવાય. કોઈ કંપનીમાં અંકુશ હોય, કંટ્રોલ હોય તો ત્યાં કામ સારું થતું હોય, કોઈ કંપનીમાં અંકુશ ન હોય તો ત્યાં કામ ન સારું થતું હોય. એટલે અંકુશનું કાર્ય જેટલું સારું હોય ને એટલી કાર્યક્ષમતા વધારે હોય અને અંકુશનું કામ જેટલું નબળું હોય ને એટલી કાર્યક્ષમતા ઓછી હોય. એટલે અંકુશ છે ને કાર્યક્ષમતા માપવાનું સાધન છે. એના પછી આગળનો સવાલ છે કાર્યશીલ મૂડીને અસર કરતા 6 પરિબળો સમજાવો. તો એમાં 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે આ. તો આ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો છે. એમાં પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. પહેલા તો કાર્યશીલ મૂડી એટલે શું? તો રોજિંદા કામ માટે જે આપણે મૂડી રાખી મૂકીએ છીએ ને એને કાર્યશીલ મૂડી કહેવાય. તો પહેલો મુદ્દો છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. બરાબર, વેપારી એકમ હોય કે જ્યાં મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડે છે અને ઉધાર વેચાણ કરવું પડે છે. મતલબ કે માલનો સ્ટોક રાખવો પડે એટલે પૈસા એમાં રોકાઈ જાય છે, પ્લસ ઉધાર વેચાણ કર્યું એટલે પૈસા આવતા નથી. તો રોજબરોજના કાર્ય માટે વધારે મૂડી રાખવી પડે, કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. અને વિદ્યુત કંપની હોય, ગેસ કંપની હોય તો એ તો કાંઈ એટલું બધું ઉધાર વેચાણ કરતી નથી એટલે એને કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે. શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય ને એમાં ઉત્પાદન કરતાં વાર લાગે એટલે પૈસા આવતા વાર લાગે એટલે એને કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. બીજું છે ધંધાનું કદ. તો ધંધાનું કદ નાનું હોય તો કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે, ધંધાનું કદ મોટું હોય તો કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. ઉત્પાદન ચક્ર. તો સૌથી પહેલા તો આપણને એમ થાય કે ભાઈ ઉત્પાદન ચક્ર એટલે શું? તો સમજો કે આપણે કાચા માલની ખરીદી કરી 1 તારીખે અને તૈયાર માલનું ઉત્પાદન થઈ ગયું 4 તારીખે. તો વચ્ચેના જે 3 દિવસ છે ને એને ઉત્પાદન ચક્ર કહેવાય. મતલબ કે કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન, આ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર.
ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય, મતલબ કે ઘણા આપણે કાચા માલની ખરીદી કરી પછી ઘણા દિવસો પછી ઉત્પાદન થાય છે, બરાબર. તો મૂડી છે ને એ માલના સ્ટોકમાં રોકાયેલી રહી અને પૈસા આવતા નથી, એટલે કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે, બરાબર. અને જો ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોય કે ભાઈ કાચા માલની ખરીદી કરી, એક દિવસમાં જ વેચી નાખો, વસ્તુ બનાવીને વસ્તુ વેચી નાખી તો તરત પૈસા આવી જાય, એટલે એમાં ને એમાં આખું ચક્ર આપણું ચાલ્યા કરે, તો એને કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ધારો કે વસ્તુની માંગ મોસમી માંગ છે, અમુક ઋતુમાં જ વસ્તુની માંગ થાય છે, પણ એકમ છે ને એવું ઉત્પાદન કાયમ કરે છે, સ્થિર ઉત્પાદન નીતિ છે, બરાબર. તો એને કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડશે. શું કામ? કારણ કે ઉત્પાદન કરીએ એટલે એમાં પૈસા ખર્ચાયા કરે, પણ વસ્તુની માંગ મોસમી છે એટલે વસ્તુ વેચાતી નથી તો પૈસા આવશે નહીં, એટલે આપણે બહુ બધી મૂડી રાખવી પડશે. એના પછી છે પાંચમું, કાચા માલનો સંગ્રહ. તો કાચા માલના પ્રાપ્તિ સ્થાનો કદાચ મર્યાદિત હોય, ક્યાંક ક્યાંક જ કાચો માલ મળતો હોય, અથવા તો ક્યારેક ક્યારેક જ મળતો હોય, અમુક ઋતુમાં જ કાચો માલ મળતો હોય. તો જ્યારે કાચો માલ મળે ત્યારે આપણે મોટા જથ્થામાં એનો શું કરવું પડે? સંગ્રહ. તો એમાં પૈસા રોકાઈ જાય. હવે રોજબરોજના ખર્ચા માટે આપણે અલગથી મૂડી લાવવી પડશે, એટલે મૂડીની જરૂર કેવી પડશે? મોટા પ્રમાણમાં વધારે. એના પછી શાખ નીતિ, એટલે ઉધાર ખરીદ વેચાણની નીતિ. જો આપણે વેચાણ રોકડેથી કરીએ છીએ, મતલબ આપણે પૈસા આવ્યા રાખે છે ધીમે ધીમે ધીમે, તો આપણે વધારે મૂડી ભેગી નહીં કરવી પડે, એમાં ને એમાં આપણા ખર્ચા પૂરા થયા કરશે. તો જો આપણે રોકડેથી વેચાણ કરતા હોઈએ તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ, પણ આપણે ઉધાર વેચાણ કરીએ તો પૈસા આવે નહીં, એટલે આપણે રોજબરોજના ખર્ચા માટે અલગથી પૈસા રાખવાના. તો ઉધાર વેચાણ કરીએ તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે. અને એવી જ રીતે કે જો આપણે શાખ ઉપર ખરીદી કરતા હોઈએ, ઉધાર ખરીદી કરીએ છીએ, તો એ તો સારી વાત છે ને, પૈસા જાતા નથી, પૈસા આપણા ધંધામાં જ રહે છે, તો આપણે એમાંથી રોજબરોજના ખર્ચા ચૂકવાઈ જશે, એટલે કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડશે. જો કાચા માલની ખરીદી રોકડેથી કરવી પડતી હોય તો પૈસા જતા રહે છે, તો કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો છે એની પાસે ઝડપથી પૈસા મળી જતા હોય, બરાબર. ચાલુ મિલકત છે દેવાદાર, એની પાસે ઝડપથી પૈસા મળી જતા હોય. તૈયાર માલ છે એનું વેચાણ રોકડેથી થતું હોય, મતલબ ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર થતું રહેતું હોય ને, તો રોકડ આપણી પાસે આવ્યા કરે, તો એમાં ને એમાં આપણા ખર્ચા છે એ ચૂકવાયા કરે, તો કાર્યશીલ મૂડીની જરૂર કેવી પડે? ઓછી પડે. સ્ટોક ચલંદર. હવે સ્ટોક ચલંદર એટલે શું? તો સાંભળો કે આપણે કાચા માલની ખરીદી કરી, બરાબર. આપણે કાચા માલની ખરીદી કરી એટલે પૈસા ગયા. હવે એમાં આપણે પ્રક્રિયા કરીને ઉત્પાદન કર્યું, પછી એનું વેચાણ કર્યું. વેચાણ કરીએ ત્યારે પાછા પૈસા આવે ને પાછી આપણે ખરીદી કરીએ, તો આ પૈસા ગયા ત્યાંથી લઈને પૈસા પાછા આવ્યા, વેચાણ કર્યું એટલે પૈસા આવ્યા. આ જે ચક્ર ફેર્યું ને એને સ્ટોક ચલંદર કહેવાય. જો તૈયાર માલનો સ્ટોક ચલંદર ઊંચો હોય, મતલબ કે ધારો કે આખા વર્ષમાં આ ચક્ર 500 વાર ફરી જાય છે, બરાબર, તો સ્ટોક ચલંદર ઊંચો છે, મતલબ કે ઝડપથી આપણે ખરીદી કરી, ઝડપથી ઉત્પાદન થઈને વેચાણ થઈને પાછા રોકડા આવી જાય છે. આવું ચક્ર 500 વાર વર્ષમાં ફરે છે, મતલબ કે સમજો ને કે દિવસમાં 2 વાર આખું ચક્ર ફરી જતું હોય તો ઝડપથી રોકડા આવ્યા કરે છે, તો એમાં ને એમાં આપણા રોજિંદા ખર્ચા ચૂકવાયા કરે, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે? ઓછી. અને જો સ્ટોક ચલંદર નીચો હોય, આ આંકડો નીચો હોય, તો આપણે ખરીદી કરીએ, પછી બહુ બધા દિવસે ઉત્પાદન થાય, પછી વેચાણ થાય, પછી પૈસા આવે. સ્ટોક ચલંદર નીચો છે તો કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. કામગીરીની કાર્યક્ષમતા, એટલે સંચાલકો જો સારું કામ કરે, બરાબર, સંચાલકોની કામગીરીની કાર્યક્ષમતા સારી હોય તો સાધનોનો બગાડ ઓછો થાય, ઉઘરાણી ઝડપથી આવી જાય, તો કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે. નફાની ફાળવણી. તો તમને કદાચ ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે નફાના 2 ભાગ પડે. જેટલો નફો આપણે જોતો હોય એટલો રાખી લેવાનો, એને નફાનું પુનઃ રોકાણ કહેવાય. અને બાકીનો નફો હોય ને એ આપણે શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે આપી દેવો પડે. તો હવે ડિવિડન્ડ છે ને એ હંમેશા રોકડમાં જ ચૂકવવું પડે, રોકડ કે ચેકમાં જ. જો આપણે ડિવિડન્ડ વધારે આપીએ તો રોકડ ધંધાની બહાર વધારે જતી રહે,
બરાબર. તો રોજબરોજના ખર્ચા ચૂકવવા બીજી રોકડ ગોતવી પડે, એટલે કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. તો આ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો હતા. એના પછી આગળનો સવાલ છે, મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો સમજાવો. એ પણ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો મૂડી માળખાને અસર કરતા પરિબળોના 2 ભાગ પડે, આંતરિક ને બાહ્ય, પણ આપણને અત્યારે આંતરિક જ પૂછ્યા છે. તો પેલું છે ધંધાનો પ્રકાર. જો વિશાળ ઔદ્યોગિક એકમ હોય તો કાયમી મૂડી એને વધારે જોઈએ. કાયમી મૂડી એટલે જે મૂડી કાયમી મિલકતોમાં, એટલે જમીન મકાનમાં પૈસા રોકાયેલા છે એને કાયમી મૂડી કહેવાય. તો મોટી કંપની હોય તો કાયમી મૂડી વધારે જોઈએ. વેપારી એકમ હોય એટલે જે ખરીદી કરીને વેચે છે તો એને યંત્રોની કેવી જરૂર ન પડે, એટલે એને કાર્યશીલ મૂડી કેવી જોઈએ? ઓછી. અને સેવાકીય એકમો હોય, શાળા, કોલેજ, બેંક, હોસ્પિટલ, બરાબર, તો એ કયું કામ કરે છે એના આધારે નક્કી થાય કે એને કેટલી મૂડી જોશે એમ. ધંધાનું કદ, તો મોટા કદની કંપની હોય તો સીધી વાત છે કે વધારે કાર્યશીલ કાયમી મૂડી જોઈએ, અને નાનું એકમ હોય તો કાયમી મૂડી ઓછી જોઈએ. ધંધાની કમાણીના અંદાજો, તો ધંધાની કમાણી એટલે નફો સ્થિર પણ હોઈ શકે અને અસ્થિર પણ હોઈ શકે. જો તમારી કમાણી સ્થિર હોય, તમને આઈડિયા હોય કે ભાઈ મારે દર વર્ષે 1 કરોડની આસપાસ નફો થાય જ છે, તો એ તમારી કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં કહેવાય. તો તમારે ઉછીની મૂડી, તમારે ક્યારેક મૂડીની જરૂર પડે ને તો તમારે શેરથી મૂડી ન મેળવાય, એ માલિકીની મૂડી કહેવાય, એમાં ડિવિડન્ડ આપવું પડે. જો તમારી કમાણી સ્થિર છે, તમને ખબર જ છે કે તમારે કેટલો નફો થવાનો છે, તો પછી તમારે ડિબેન્ચરથી કે એનાથી મૂડી મેળવી લેવાય, એટલે એને ફિક્સ દરે વ્યાજ આપી દઈએ, બાકીનો નફો આપણને વધે. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મિલકતો 2 પ્રકારની હોય, કાયમી મિલકતો અને ચાલુ મિલકતો. જો આપણા ધંધામાં કાયમી મિલકતો વધારે હોય તો કાયમી મૂડીની જરૂર વધારે પડશે, સીધી વાત છે. જમીન મકાન વધારે હોય તો કાયમી મૂડી વધારે જોઈએ. સંચાલકોનું વલણ, સંચાલકોનું વર્તન. સંચાલકો એવું ઈચ્છતા હોય કે ભાઈ અમારો અંકુશ કંપની ઉપર જળવાઈ રહેવો જોઈએ. સંચાલકો કંપની પર અંકુશ જાળવી રાખવા ઈચ્છે છે ને તો એને શેર બહાર ન પડાય, કારણ કે શેરથી મૂડી મેળવે ને તો આપણે ગમે એ નિર્ણય લેવા હોય ને તો એમાં શેર હોલ્ડરોને પૂછવું પડે. અને સંચાલકો એવું ઈચ્છે છે કે અમે કહીએ એમ જ કંપનીમાં થવું જોઈએ, તો સીધી વાત છે એને ઇક્વિટી શેર બહાર ન પડાય, એને પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરથી મૂડી મેળવી લેવાય. નાણાંની જરૂરિયાતો, તો જો તમારે ઓછા પ્રમાણમાં મૂડીની જરૂર હોય ને તો ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી મેળવી લેવાય, બરાબર. અને તમારે વધારે મૂડીની જરૂર હોય તો પછી વિવિધ જામીનગીરી હોય, એટલે ડિબેન્ચર, બોન્ડ બધું બહાર પાડવું પડે. અને મૂડીની જરૂરિયાતનો સમય, જો તમારે કાયમ માટે લાંબા ગાળા માટે મૂડી જોઈએ તો ઇક્વિટી શેરથી મેળવાય, અને ટૂંકા ગાળા માટે મૂડી જોઈએ તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરથી મૂડી મેળવાય. તો આ મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. એના પછી આગળનો પ્રશ્ન છે, નાણાં બજારના લક્ષણો જણાવો. બરાબર, 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો તમને અહીંયા 8 લક્ષણો આપેલા છે, પણ તમારે 6 જ લખવાના, 3 માર્ક્સમાં છે. એટલે નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર કોને કહેવાય? તો જેમાં નીતિ નિયમ પ્રમાણે કામ થાય એ સંગઠિત નાણાં બજાર છે, બરાબર. અને આમાં આપણને ખબર છે કે નાણાં બજારમાં ટૂંકા ગાળાના નાણાંની લેવડ દેવડ થાય, એટલે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાની મિલકતોનું બજાર છે, બરાબર. એની પાકતી મુદત 1 વર્ષ કે એના કરતાં ઓછી હોય. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા એટલે પ્રતિષ્ઠા મહત્વની છે. નાણાં બજાર એ કોઈ સ્થળ નથી, બરાબર. નાણાં બજાર એ કોઈ પ્લેસ નથી કે ભાઈ આ નાણાં બજાર છે, એવું એ કોઈ ચોક્કસ સ્થળ નથી. પણ વીમા કંપનીઓ, આરબીઆઈ, બેંકો, આ બધા એનો જે સમૂહ હોય ને નાણાં બજાર કહેવાય. ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે ને એવા નાણાકીય સાધનોનું બજાર છે. હવે હમણાં વાત કરી કે ભાઈ આ ટૂંકા ગાળાના નાણાકીય સાધનોનું બજાર છે, તો ઝડપથી રોકડમાં રૂપાંતર થાય જ. એવા કયા કયા સાધનો છે? ટ્રેઝરી બિલ, કોલ મની, એ બધા. આર્થિક વિકાસ છો, ટેકનોલોજીનો વિકાસ છો, એની સાથે નાણાં બજારની શાખાઓ ખુલી છે. પહેલાં નાણાંની લેવડ દેવડ થતી ટૂંકા ગાળા માટે, ટ્રેઝરી બિલથી નાણાંની લેવડ દેવડ થાય, કોલ મનીથી નાણાંની લેવડ દેવડ થાય, તો એ બધાને આપણે નાણાં બજાર જ કહેતા હતા. પણ હવે નાણાંની લેવડ દેવડ એટલી બધી વધી ગઈ કે નાણાં બજારની અંદર તે ભાગ પાડ્યા છે કે ભાઈ આ કોલ મનીનું માર્કેટ છે, આ ટ્રેઝરી બિલનું માર્કેટ છે. મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે, સીધી વાત છે. ટ્રેઝરી બિલથી તમે નાણાં મેળવા છે તો એ તમારું દેવું છે.
પણ એમાં જોખમ ઓછું છે, કારણ કે એ થોડાક જ સમયમાં નાણાં રિટર્ન કરી દેવાના છે. નાણાં બજારની સફળતાનો આધાર બેંકોની કામ કરવાની પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર છે. કારણ કે નાણાં બજાર એટલે શું? બેંકો, નાણાકીય સંસ્થાઓનો સમૂહ. એટલે બેંકો, નાણાકીય સંસ્થાઓ એ સારું કામ કરે તો નાણાં બજાર છે એની સફળતા મળી કહેવાય. એના પછી આગળનો સવાલ છે, બજારીય સંચાલનમાં જાહેરાતની ભૂમિકા સમજાવો. 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે, જાહેરાતની ભૂમિકા સમજાવો. તો જાહેરાતની ભૂમિકા, એને આપણે જાહેરાતના કાર્યો પણ કહી શકીએ. જાહેરાતની ભૂમિકા, બરાબર, એમાં પેલું છે કે માંગ ઊભી કરે છે. જાહેરાત આપણે કરીએ, એડવર્ટાઈઝ કરીએ એટલે વસ્તુ વિશે લોકોને જાણ થાય, બરાબર, અને જાણ થાય એટલે એ વસ્તુની લોકો ખરીદી કરે. વસ્તુના જુદા જુદા ઉપયોગો વિશે, વસ્તુના ફાયદા વિશે લોકોને જાણ થાય એટલે આપણે બધા એની ખરીદી કરીએ છીએ અને આમ વસ્તુની ડિમાન્ડ ઊભી થાય. મોટા પાયા પર ઉત્પાદનના લાભ મળે. હવે આપણે એડવર્ટાઈઝ કરીએ એટલે વેચાણ વધવાનું છે. વેચાણ વધે તો આપણે મોટા પાયે ઉત્પાદન કરવું પડે. અને એના પછી ત્રીજો મુદ્દો છે પેદાશની જાણકારી. આ તો આપણે પહેલાં જ ભણી ગયા કે એડવર્ટાઈઝ કરીએ એટલે લોકોને પેદાશ વિશે માહિતી મળે, વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો, વસ્તુથી ફાયદા કયા કયા થાય, બરાબર, વસ્તુની ગુણવત્તા કેવી છે, એ બધા વિશે, વસ્તુની કિંમત વિશે આપણને જાણકારી મળે ને આપણે વસ્તુની ખરીદી કરીએ. જાહેરાતના કારણે રોજગારી ઊભી થાય તો વસ્તુ કે સેવાની માંગ વધે. એડવર્ટાઈઝ કરીએ એટલે વસ્તુ કે સેવાની માંગ વધે. માંગ વધે તો ઉત્પાદન વધારે કરવું પડે, તો વધારે કર્મચારીની જરૂર પડે તો રોજગારી વધે. અને બીજી રીતે એમ પણ સમજાવી શકાય કે તમે એડવર્ટાઈઝ કરો ને એટલે એડવર્ટાઈઝમાં કામ કરતા લોકો એટલે કોપીરાઇટર્સ છે, પછી જાહેરાત વિતરકો એટલે ચેનલવાળા છે, ફિલ્મ બનાવવાવાળા વ્યક્તિઓ એટલે એક્ટર અને પ્રોડ્યુસર છે, એ બધાને રોજગારી મળે. જીવન ધોરણમાં સુધારો. આપણે એડવર્ટાઈઝ કરીએ એટલે લોકોને સારી સારી વસ્તુ વિશે જાણકારી મળે અને સારી સારી વસ્તુ લોકો વાપરે, બરાબર, એના કામ બધા ઇઝી પડી જાય અને એ નવી લાઈફસ્ટાઈલથી જીવી શકે, એના જીવન ધોરણમાં સુધારો થાય. વેચાણ જથ્થામાં જાળવણી. જો કોઈ કંપની કન્ટિન્યુ જાહેરાત કરે ને તો જ એની વસ્તુ સતત વેચાયા કરે. નહીતર અમુક કંપની છે એ જાહેરાત કરવાનું બંધ કરી દે ને તો લોકો છે ને એની વસ્તુને ભૂલી જાય, બરાબર, લોકો છે ને એની વસ્તુને ભૂલી જાય. હવે સમજો કે કોઈ સાબુની કંપની છે કે ભાઈ કોઈ પિઝાની કંપની છે, બરાબર, તો હવે એ જ એને જાહેરાત કરવાનું બંધ કરી દીધું તો એનું નામ આપણા મગજમાં આવે જ નહીં. અને આપણે ધારો કે કોઈ રેસ્ટોરન્ટ છે, બરાબર, ગમે ત્યાં જવું હોય તો ક્યાં જઈએ ખબર? જે આપણું જાણીતું હોય ને ત્યાં જઈએ. કઈ વસ્તુ ખરીદીએ? જે વસ્તુ આપણી જાણીતી હોય ને એ ખરીદીએ, બરાબર. હવે સમજો કે સાબુની કંપની છે, બરાબર, સંતૂર છે અને ડવ છે, તો અમુક લોકો સંતૂર વાપરતા, અમુક લોકો ડવ વાપરતા હોય, તો આણે જાહેરાત કરવાનું સપોઝ કે બંધ કરી દીધું તો આનું નામ લોકોને મગજમાં આવતું જ નથી. આ નામ જ તે સંભળાયા કરે છે. એટલે હવે આપણે જ્યારે ખરીદી કરવા જઈએ ને ત્યારે આપણે આની ઓફર વિશે, આની કિંમત વિશે આપણને ખબર છે તો આપણે આની જ ખરીદી કરીએ. આનું વેચાણ શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે વેચાણ જાળવી રાખવું હોય ને તો સતત જાહેરાત કરવી પડે. જાહેરાતના કારણે વેચાણ જળવાઈ રહે છે. અને એના પછી વિભાગ ડી નો લાસ્ટ પ્રશ્ન છે, 10મા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, કિંમતને અસર કરતા 3 પરિબળોની ચર્ચા કરો. તો કિંમતને અસર કરતા પરિબળો, એમાં પહેલું છે પેદાશની પડતર કિંમત, બરાબર. પેદાશની પડતર એટલે વસ્તુ બનાવવામાં જે ખર્ચા થયા છે, કાચા માલનો ખર્ચો, ઉત્પાદનનો ખર્ચો, ઓફિસ ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, એ બધા ખર્ચા હોય એને પેદાશની પડતર કહેવાય. હવે નવી વસ્તુ માર્કેટમાં મૂકીએ ત્યારે તો પાછા અલગ પ્રકારના અમુક ખર્ચા કર્યા હોય, તો આ બધાય ખર્ચા જે કર્યા છે એ બધા વેચાણ કિંમતમાંથી જ વસૂલ કરવાના છે. એટલે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી ન હોવી જોઈએ. એના પછી બીજું છે પેદાશની માંગ. તો પેદાશની માંગ અને કિંમત સીધી રીતે સંકળાયેલા છે, બરાબર. માંગમાં ફેરફાર થયા કરે. કોના કારણે? તો કે ગ્રાહકોની ફેશન ટેવ, અભિરુચિ, ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની આવક, આના કારણે માંગ પર ફેરફાર થયા કરે. તો આપણી માંગ વધારે હોય ને તો કિંમત થોડીક વધારે રખાય, આપણી માંગ ઓછી હોય તો કિંમત કેવી રખાય? ઓછી રખાય.
એના પછી ત્રીજું છે બજારમાં હરીફાઈ. હરીફાઈ પણ કિંમતને અસર કરે. જો આપણે આપણા ધંધામાં કોમ્પિટિશન હરીફાઈ વધારે હોય તો આપણે હરીફાઈ યુક્ત કિંમત એટલે હરીફો જેટલી જ કિંમત રખાય એટલે એનું ચાલે ને આપણું ચાલે. પણ જો આપણને મનમાં એમ હોય કે ભલે ને રહી હરીફાઈ, આપણે હરીફોનો સામનો કરવો છે, હરીફો છે એનો ધંધો બંધ કરાવી દેવો છે, તો આપણે કંઈક યુક્તિઓ વિચારીને કિંમત નક્કી કરાય. બરાબર. અને જો ભાઈ આપણી પ્રતિષ્ઠા બધાય કરતાં સારી હોય ને તો તમે હરીફો કરતાં વધારે કિંમત લ્યો તો પણ ચાલે. સરકારી અને કાયદાકીય અંકુશો. અમુક વસ્તુના ભાવ છે ને સરકાર નક્કી કરે. શું કામ? કારણ કે અમુક એકમ છે ને બજારમાં ઇજારાશાહી મોનોપોલી ભોગવતું હોય તો એની કિંમત સૌથી ઊંચી હોય, તો લોકોને નુકસાન ન થાય ને એટલા માટે સરકાર ક્યારેક આવી વસ્તુના ભાવ નક્કી કરી નાખે. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ છે, જીવન જરૂરી દવાઓ છે, બરાબર, વર્તમાનપત્ર માટેનો કાગળ છે, તો અત્યારે સમજો કે કોરોનાની વેક્સિન છે, બરાબર, તો જે કંપનીએ બનાવી છે એ તો ઊંચા ભાવ જ લેવાની છે, તો લોકોને નુકસાન ન થાય એટલે એવી વસ્તુના ભાવ કોણ નક્કી કરી નાખે? સરકાર. તો એને ધ્યાનમાં લીધા વગર, સરકારના અંકુશને ધ્યાનમાં લીધા વગર નવો ભાવ આપણાથી નક્કી કરાય નહીં. પાંચમું છે કિંમતને અસર કરતા પરિબળોમાં ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. તો વેપારીઓ કેમ કિંમત નક્કી કરે? તો કે જેવો જેનો ઉદ્દેશ. કોઈનો ઉદ્દેશ મહત્તમ નફો મેળવવાનો હોય. દાખલા તરીકે કોઈ કંપનીએ બહુ બધું સંશોધન કર્યું છે ને પછી કંઈક નવી વસ્તુ માર્કેટમાં મૂકી છે, તો એમાં ખર્ચાય બહુ થયા હોય, તો ખર્ચા વસૂલ કરવા માટે, અને હજી તો આપણે વસ્તુ માર્કેટમાં નવી મૂકી છે એટલે આપણો ઇજારો છે, તો ભાઈ આપણે કિંમત વધારે રાખશું. કોઈ વેપારીને બજારમાં મોખરાનું સ્થાન, ઊંચું સ્થાન મેળવવું હોય. હવે ઊંચું સ્થાન મેળવવું બજારમાં એટલે શું? તો કે સૌથી વધારે ગ્રાહકો આપણી પાસે આવવા જોઈએ. તો બજારમાં મોખરાનું સ્થાન મેળવવું હોય તો કિંમત બહુ ઓછી રાખવી પડે, તો વધારે ગ્રાહકો આપણી પાસે આવે. અને આપણો ઉદ્દેશ હરીફાઈમાં ટકવાનો હોય તો હરીફો જેટલી કિંમત રાખી દેવાય એટલે આપણે હરીફાઈમાં ટકી જઈએ. કિંમતને અસર કરતા પરિબળોમાં છઠ્ઠું છે દેશની આર્થિક સ્થિતિ. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય એટલે તેજી હોય, તેજી, તો બધાયની આવક સારી હોય તો કિંમત વધારે રાખો તો ચાલે. પણ મંદીની સ્થિતિ હોય તો કિંમત ઘટાડવી પડે, નહીતર કોઈ ખરીદે નહીં આપણી વસ્તુ. ખરીદ વર્તણૂક એટલે ગ્રાહકોની વર્તણૂક. તો ગ્રાહકોની ફેશન, ટેવ, અભિરુચિ, એના તહેવારો, બરાબર, એની આર્થિક પરિબળો, સામાજિક સાંસ્કૃતિક પરિબળો, આ બધુંય પણ ધ્યાનમાં લેવું જોઈએ. જો આપણી વસ્તુ જે વેચીએ છીએ, આપણી વસ્તુ એની ફેશન વધારે હોય તો આપણે કિંમત વધારે રખાય. પણ જો આ બધા પરિબળો બદલાઈ જાય તો આપણી વસ્તુની ફેશન ઘટી જાય, એવું બધું થાય, બરાબર. તો એ બધું જોઈને પછી કિંમત નક્કી કરવી જોઈએ કે આપણે ભાઈ વસ્તુની કિંમત કેટલી રાખવી છે એમ. તો ભાઈ આપણે વિભાગ ડી ના બધા પ્રશ્નો છે એ સોલ્વ થઈ ગયા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ઈ ભણીએ એટલે આપણું પ્રશ્નપત્ર 2 છે એ પૂરું થઈ જશે.